તો મિત્રો આપણે આઈડીનું નામે રાખી દીધું છે. આઈડીનું નામ રાખ્યું હોય 20 ચેનલ વી વી 20 ચેનલ વી ચેનલ 20 એની સાથે થઈ ગઈ આપણું અનબોક્સિંગ. તો ભાઈ ઘણા લોકો લખી નાખજો કોંગ્રેચ્યુલેશન, કેમ તે ભાઈ આપણે બધી પહેલી વાર કર્યું છે. તો આપણી બ્રાન્ડ ન્યૂ આઈડી છે એટલે આપણે આવા ગેમમાં પહેલી વાર જ ઉતરીશું. જલ્દી આ ચાલુ થઈ જાય. ઓનલી આ શું લખ્યું હોય કોઈને ઇંગ્લિશ આવે તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો લખી. એ તો આપણને એટલું બધું ઇંગ્લિશ આવડતું નથી. તમને છે ભાઈ હકીકત જ કહું છું. ઇન્ટરનેટ ઇસ્યુ એવું છે ને ખરેખર મિત્રો દઈ નાખી એના માટે જ આવું સમજવાનું ગેમ ન પણ તો મિત્રો આપણને આજની તારીખ એટલે આજ પહેલા જ વિડીયોમાં આપતાને 8 લેવલની આઈડી કરવાની. તમને બધાને ખબર છે 7 લેવલની આઈડી એ પછી જ આ બધી છે. મિત્રો આ બધી આપણે શીખવામાં આવશે. તો કભી કભી હું એ પણ હિન્દી બોલી જાઉં છું કેમ કે મિત્રો Free Fire India. ફ્રી ફાયર Welcome to Kelly's Combat Challenge. Let's see how fast you can take down the enemies. વાવ Rotate your ભાઈ screen to find the shoot when the crosshair changes color. Finish him before his teammates come to rescue. Take him out with a cool finishing move. અહીંયા આવીને તો પછી First, a rifle. Perfect for taking down enemies at range. First things first, load up your magazine. Let's go. Eliminate all enemies in the distance. The enemies are a bit far. The enemies have placed blue walls. Keep shooting to destroy them with your teammates. Double takedown. Oh no, your team... The blue wall is blocking the damage for now. Use this chance to help your teammate out. Use Homer's skill to locate the enemy. મિત્રો આ મંદિરમાં દેખાડે હોતું નથી. આની પીના બેસતા આપણા કામમાં આ કાંઈ નથી. આ તો ફરી જ મારે ખબર પડે નહોતું. અબે યાર પાછા મને ગેમમાં લઈ ગયા છે મિત્રો આ લોકોમાં. મારું સેટિંગ ગેમ બરોબર શું નથી Free Fire India? મિત્રો. આ ગેમમાં અબે યાર જેવું કેવું છે સેટિંગ જોઈશે સ્ટાર્ટિંગમાં કઈ ગન મળે કેટલા કેલ કરી હતી છે. આ મારો ટાર્ગેટ પછી બુજા જ કાઢવાનો બુજાનું કામ થઈ જાય અને બધી શું છે યાર. એ તો કંઈ કહેજો મારું ગેમ પ્લે કેવું તમને લાગે છે. કોઈને મારશે કંઈ બોલતો મિક્સીઓ આમ નજરની સામે મને ના દેખાણો હોય એ તો તમારે મારી ભૂલો કહેવાની યાર. ઘણા વિડીયો મેં પણ એવું જોયું જે કોઈને દેખાડે ના આવે બંધા. એક મિનિટ અવાજ કહી જો મિત્રો કે એક પણ તમને કોઈ પણ જાતનો બંધો દેખાણો હોય તો પણ આપણે હવે આ બંધા મળી જાય એટલી વાર છે બુયા જ કરવાના છે. 17 જ રે મિત્રો. મને લાગે મારે સેફ ઝોનમાં જ છું હું પણ. પાછળ બંધો
ભાઈ બધી તું મને શીખવાયમાં આ બધી તો મેં રમીને મેળી ગઈ ગયું છે. વાવ ભાઈ આંખમાં જોતી હતી. ચોકલેટ કરું તો જોરદાર. મિત્રો વનતે વનતે ભાઈ રમશી આપણે પણ. એક સેકન્ડ હમણાં બંધ હતા ને તો બધે બંધ આ બાજુ જ હોય. એને પણ કોઈ પણ વાતમાં કંઈ ફેર હોય નહીં. આ ટાઈપથી આ બાજુથી બંધ આવે તો જ હોય. બાકી આજુબાજુમાં ક્યાંય પણ હોય તો દેખાઈ જાય. મારે છે ને પહેલાં ફેક્ટરીમાં જવું પડશે બંદા ગોતવા. એટલે એની ઝોનની આજુબાજુમાં ને બંદા બહુ જ ના જોઈ. ગ્રાફિક ખાવું લો છે ને મિત્રો કંઈ આજુબાજુ કંઈ દેખાતું નથી. બધી સબ ધૂંધલા ધૂંધલા હે. ક્યાં બધા બેઠા છો હટાઈ નજરની સામે કો આવો એક ફેરે. મારા બુયા કાઢવાના છે એવો. હેલો અબે મને લાગે મારી રિક્ષા લેવી જ પડશે મિત્રો. ધૂમ ધૂમ ત્યાં આવું કરવાનું હોય. It's a long way to the safe zone. Better get moving. ખોટું ઊભી રહે. એનો કંટ્રોલ ક્યાં હોય આમાં ક્યાં કઈ છે. એકસોનો કંટ્રોલ આપણને એ વસ્તુ નથી ફાવતી. જો એક સ્ટેક મિત્રો ગમે છે હકીકત કહી કહું. કેમ કે પહેલે છે ને મેં ગાડી એમ જ આવી પહેલાં આપણું સેન્સ 1 કિલો લાગે. कुछ सामने से चलते आ रहे हैं. આવી જાઓ તમે તમારા જેટલા હોય એકલો જ કાપી છો. આ ઓનલી દેવાય ખબર ઉડાવી લો. દેખતા ટીકે તેરા મિત્રો જઈ ગયો. દેખતા ટીકે તેરા અબે મિત્રો દેખતા ક્વિકે ચેરા હે. આપણો ડાયલોગ કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ કહેજો. કોમેન્ટમાં જણાવજો મસ્ત છે કે ખરાબ છે ડાયલોગ. ચલો સેફ ઝોનમાં આપણે ભાગી ધીરે ધીરે. એક મિત્રો એક બંદો આપે એ પ્રો પ્લેયર છે તેમનો તમને કહી દઉં. હવે નહીં કરીને મને લાગે મારે ત્યાં જવું પડશે એની પાસે. It'll hurt more if you stay આ outside the ઝોન zone. લઈ પણ બહુ સારું ઉભા રહે. મિત્રો એ બંદો દેખાતો નથી. ત્યાં ફાટાઈ ગયો લાગે. તો પણ આપણે એની આજુબાજુમાં જોતા રહીએ. ચાલો મિત્રો એક હટાઈ ગયો હે. ઓનલી મારે 1v4 કરવાનું છે. શું થઈ જશે તમને શું લાગે? મિત્રો ગમે પણ લાખ પૈસા વિડીયો બહુ જાજી કંપની ફાર બર કરે. મિત્રો બોલવું પડે છે કેમ કે આપણે નવી આઈડી ખોલી છે. આપણે હાવ નહીં આપણે નવા આમાં બધી. એટલે આમ નવો નથી હું જૂનો જ છું એક રીતે પણ આઈડી મેં આમાં નવી ખોલી છે. બ્રાન્ડ ન્યૂ. શું નથી ચાલુ કરતા કેટલી વાર લાગી ખબર પડે. એક બંદો હોવો જોઈએ આજુબાજુમાં. અને એ ફાયર કરતો કંઈ બંદો છે બીજા બંદા નહીં માર કરતો. જો કીધું કે મિત્રો એ બંદો હોવો જોઈએ. એની સાઈડ આપણે હાથ કેલ થઈ ગયા. મેં તો એટલો બધો કપડો નથી પણ થોડોક નબળો થઈ ગયો. અગિયારની આજુબાજુમાં હોવો જોઈએ. અમે તો અમારા અનુભવી છીએ. એ બાજુ નહીં હોય ઉપર છે. તો ચાલો સેફ ઝોનમાં આપણે હાઈલા જાય. ઓલી આવે રાખજો કે એક બ્લુનો અલગ છે ને મિત્રો. હવે સહી મિત્રો 1v1. હવે મોટા ઝોનમાં એને હું ક્યાં ગોતવા જઈશ? શું લાગે મિત્રો હું આમાં બુયાને કાઢી શકીશ? લ્યો બુયાનું નામ લીધું બુયા જ નીકળી ગયા. આને કહેવાય નસીબમાં ખેર. વાહ 1500નું ડેમેજ દીધું.
તો ભાઈ પ્રો પ્લેયર છે કંઈ એટલો હું નોબરો નથી. 2 લેવલની આવી ગઈ બીજા આપણે 8 લેવલની આવી ગયા. આ જ વિડીયોમાં કરવાની છે. આ એક કનેક્ટની કઈ હવા છે ને મારે સ્કોડમાં જવું હોય ખાલી આપણે સ્કોડમાં જે રમવાની જે મજા આવે મિત્રો. અબે યાર સૈતા તું પણ હવે લઈ ગઈ છે. હાલ બાપા બધી મેં જોયું છે કે સ્કીલ આવે. તો મિત્રો એની હારે આપણી ગેમ ચાલુ થઈ ગઈ છે. તો તમને આમાં શું લાગે આમાં મારે ભૂયા કાઢવાના છે નીકળી જશે અમારે કઈ ટકા આ બધી આપણે લખ્યું આવે હા શું લખ્યું હોય રામ જાય શું લખ્યું હોય ત્યાં શું છે ત્યાં હવામાં શું છે તારા બાપ ત્યાં હવામાં શું છે અહીંયા શું આવતા જો તમારે હું એકલો જ છું. આવી જાવ એકલો જ ફરું છું હો. અરે ઉડે તો જ હા મિત્રો લ્યો હવે કંઈક સાઈડમાં વૈદા હા હું મિત્રો અમે તો કંઈક સાઈડમાં ગયા આમ તો જો એકલો ગયો ભાગે ત્યાં જ જવું છે હવે. મિત્રો મોબાઈલમાં હેંગ થવાનો એપીએસ જાય છે. એપીએસ કેમ જાય છે મિત્રો 30 એપીએસ આવે છે ત્યાં ગેમમાં મારે બહુ ઓછા કહેવાય પણ એપીએસ હા એટલે 30 જ આવે છે. 30 ના આવે છે 60 આવે છે એના બદલે 30 જ આવે છે. અબે યાર તું તો જાકે સાઈડમાં કંઈક તો બંધાનો કહી ગયો હે મારી પાસે એને ખતમ કરો ક્યાં છે મિત્રો કાંઈક ધુજા જ થઈ છે. મિત્રો મારવાનો તો તમને ખબર જ હતી આ પેલા ધુજારી બંધ કરવું પડશે આખો મોબાઈલ વાઇબ્રેટ થાય છે આમાં કંઈ ખબર જ નથી પડતી. ક્યાંથી થઈ બોલ ઉભા લે તમે પેલા મને મારું કરી દેવા મને લાગે કે સ્કોર ઉડી ગયો મારે લઈ લ્યો આ કાંઈ ભેગું જ ખતમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં મિત્રો પપ્પાના પર 3 લેવલની આવી ગઈ સાહેબ તો સાથે ખાલી 4 લેવલે સુધારી જવાનું છે. કેટલા 5 લેવલમાં હવે આ વસ્તુ મળી ગઈ છે. આ પહેલાં કરતાં ઘણું બદલાઈ ગયું છે. ખૂબ સરસ છે આ પણ વાવ ગરીબા વગર વાવ 5 લેવલ તમને તમારો ભાઈ આરામથી કાઢી દે. પાંચ લેવલ કરતો કે ભાઈ વાત આરામથી નીકળી જાય. હા એક વસ્તુ ભૂલી ગયો પ્લાસ્ટિકમાં કંઈ વાંધો નહીં ચાલશે. કાંઈ પણ વાંધો નહીં એટલો મિત્રો બહુ 30,000 એટલા વિડીયો ઉતરે ને એની હિસાબે 30 આવે નકર 60 એફપીએસ આવવા જોઈએ. The safe zone's closing in. You'll be taking lots of damage outside the zone. તમે બધા રહ્યા છો તો વાઇબ્રેશન પાછી ચાલુ થઈ ગઈ છે મોબાઈલમાં. અબે યાર આ વાઇબ્રેશન છે મગજ ખપી જાય.
આ શું છે આને હા ઓફ કરો જીતાજો मेरा मोबाइल पूरा वाइब्रेट हो रहा है મિત્રો તમે જો ગ્રાફિકની ક્વોલિટી ઓનલી 4K છે મારી નાખજો ઓપી ડેક્સની ત્યાં ગયો હો તમે એક મેં મારી પાડતા નથી બંડાને ડુંગ ડુંગ નાવ હજુ હું રસ કરી લઉં મિત્રો એક પણ આપણું ડ્રોન પ્લાફે મેલું જ કરે હેલિકોપ્ટર કહેવાય એટલે ગુજરાતીમાં હેલિકોપ્ટર આવી જા આવી જા આવી જા આવી જા આવી જા તું આવી જા લ્યો મિત્રમાં મોબાઈલ ધૂન 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 થાય છે એની હિસાબે મને રમવાની મજા નથી આવતી આ ગેમ પર અમે આરામથી હારવાના જ છીએ આ ગેમ મારે બેક્સ આવવું પડશે પણ હું ટ્રાય મારીશ ના ભાઈ શાંતિથી કેમ્પિંગ કરી રહ્યા છે લ્યો એ પણ ટપ્પી પૈકા મિત્રો ઓલા ભાઈ કહું ઓફલાઈન ઓલા ગયા છે તો આને ખબર કયા કંપની મારી નાખશે ખબર છે કે મિત્રો આજે અમે હારવાના જ છીએ કાંઈ વાંધો નહીં ચાલશે ચાલો મારે કોશિશ કરીને રમવું પડશે એક સેકન્ડ પ્લેનમાં થોડુંક સેટિંગ કરવું પડશે આ ગાડીનો અવાજ જલ્દી કરો ને યાર તમે પણ બહુ લાંબો ટાઈમ ખાઈ જાઓ હમણાં પેલા આ વસ્તુને આપણે અહીંયા લઈ ગઈ એટલે મને ગન બદલામાં સહેલું કરે સહેલું વાવ તમે મત થઈ સ્કોપ સ્કોપ ને 200 આને પણ 200 આને પણ 200 આને પણ 200 ઓનલી 200 200 360 ડિગ્રી ઉડે તો જ આ મિત્રો મારા બે બંદા ટપકી ગયા ઓ ભાઈ ગોડ તો વન ટાઈમ મેં પણ માર્યો હતો તો સાલા કોઈ મારી પાસે હોય નહીં આજુબાજુમાં તું અહીંયા રે કઈ વાંધો નહીં મારું સેટિંગ કરવામાં ઊભા રહી ગયો કરો તો તમારા બધા રમવા ભરાઈ ગયેલા જ હતા મારે MW ચલાવતો છે સિંગલ છે પણ ચાલશે ડબલ MW હોય ને મિત્રો ચલાવવાની એમ મજા આવે કાંઈ વાંધો નહીં ચાલશે આપણે સિંગલમાં જ બધાનું ટક 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 મિત્રો મારું કામ નથી લાગે આપણે નહીં જીતી ચાલો આટલી વિડીયો એન્ડ કરું